નમસ્કાર મિત્રો. આજે આપણે એક ઇંગ્લિશ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે બ્રેનલેસ ડોંકી એટલે મગજ વગરનો ગધેડો. બ્રેનલેસ એટલે મગજ વગરનો અને ડોંકી એટલે ગધેડો. વાર્તાની શરૂઆત કરીએ. ઇન અ જંગલ એટલે એક જંગલમાં. There lived a lion and his assistant jackal. એક સિંહ અને તેનો સહાયક શિયાળ રહેતા હતા. લાયન એટલે સિંહ, આસિસ્ટન્ટ એટલે સહાયક અથવા મદદનીશ અને જેકલ એટલે શિયાળ. ધ લાયન હન્ટેડ ધ એનિમલ્સ. સિંહ પ્રાણીઓનો શિકાર કરતો હતો. એન્ડ ધ જેકલ હેલ્પડ હિમ. અને શિયાળ તેને મદદ કરતો હતો. હન્ટ એટલે શિકાર કરવો. ધ લાયન હન્ટેડ એટલે સિંહ શિકાર કરતો હતો. ધ એનિમલ્સ એટલે પ્રાણીઓનો. એન્ડ ધ જેકલ હેલ્પડ હિમ. અને શિયાળ તેને મદદ કરતો હતો. હેલ્પ એટલે મદદ કરવી. આફ્ટર સેટિસ્ફાઈંગ હિઝ આઉન હંગર. તેની પોતાની ભૂખ સંતોષ્યા બાદ. ધ લાયન યુઝડ ટુ ગીવ. સિંહ આપતો હતો. ધ રેસિડ્યુ ઓફ ધ પ્રે. શિકારનો બચેલો ભાગ. ટુ ધ જેકલ એટલે શિયાળને. સિંહ છે એ પોતાની ભૂખ સંતોષ્યા બાદ શિકારનો બચેલો થોડો ભાગ શિયાળને આપતો હતો. અહીં આફ્ટર એટલે પછી અથવા બાદ. સેટિસ્ફાય એટલે સંતોષવું. આફ્ટર સેટિસ્ફાઈંગ એટલે સંતોષાયા બાદ. હિઝ આઉન હંગર તેની પોતાની ભૂખ. હિઝ એટલે તેની, આઉન એટલે પોતાની, હંગર એટલે ભૂખ. ધ લાયન યુઝડ ટુ ગીવ એટલે સિંહ આપતો હતો. ગીવ એટલે આપવું. ધ રેસિડ્યુ ઓફ ધ પ્રે એટલે શિકારનો બચેલો થોડો ભાગ. રેસિડ્યુ એટલે બચેલો થોડો ભાગ અથવા તો અવશેષ. અને પ્રે એટલે શિકાર. ટુ ધ જેકલ એટલે શિયાળને. આગળ જોઈએ. One day the lion broke his leg while fighting with a wild elephant. એક દિવસ જંગલી હાથી સાથે લડતા સમયે સિંહે પોતાનો પગ ભાંગી નાખ્યો. વન ડે એટલે એક દિવસ. ધ લાયન બ્રોક હિઝ લેગ. સિંહે પોતાનો પગ ભાંગી નાખ્યો. વાઇલ ફાઇટિંગ વિથ અ વાઇલ્ડ એલિફન્ટ. એક જંગલી હાથી સાથે લડતા સમયે. વાઇલ્ડ એલિફન્ટ એટલે જંગલી હાથી. અહીં વાઇલ્ડ એટલે જંગલી અને એલિફન્ટ એટલે હાથી. ધ લાયન કુડ નોટ હન્ટ ફોર મેની ડેઝ. સિંહ ઘણા દિવસો સુધી શિકાર કરી શક્યો નહીં. ધ લાયન કુડ નોટ હન્ટ એટલે સિંહ છે એ શિકાર કરી શક્યો નહીં. ફોર મેની ડેઝ એટલે ઘણા દિવસો સુધી. બોથ ધ લાયન એન્ડ જેકલ વેર ડાઇંગ ઓફ હંગર. શિયાળ અને સિંહ અથવા સિંહ અને શિયાળ બંને ભૂખથી મરી રહ્યા હતા. બોથ એટલે બંને. ધ લાયન એન્ડ જેકલ સિંહ અને શિયાળ વેર ડાઇંગ ઓફ હંગર ભૂખથી મરી રહ્યા હતા. ડાઈ ઓફ હંગર એટલે ભૂખથી મરવું. સો વન ડે ધ લાયન એડવાઇસ્ડ જેકલ. તેથી એક દિવસ સિંહે શિયાળને સલાહ આપી. સો એટલે તેથી, વન ડે એટલે એક દિવસ. ધ લાયન એડવાઇસ્ડ જેકલ. સિંહે શિયાળને સલાહ આપી. એડવાઇસ એટલે સલાહ આપવી. ઇફ યુ મેનેજ ટુ બ્રિંગ એની એનિમલ હિયર. જો તું કોઈ પ્રાણીને અહીં લાવવાની વ્યવસ્થા કરીશ તો. ઇફ યુ મેનેજ એટલે જો તું વ્યવસ્થા કરીશ તો. મેનેજ એટલે વ્યવસ્થા કરવી. ટુ બ્રિંગ એની એનિમલ હિયર અહીં કોઈ પ્રાણીને લાવવાની. બ્રિંગ એટલે લાવવું. એની એટલે કોઈ અથવા કોઈ પણ. એનિમલ એટલે પ્રાણી. અને હિયર એટલે અહીં. જો તું કોઈ પ્રાણીને અહીં લાવવાની વ્યવસ્થા કરીશ તો. ધેન આઈ વિલ અટેક હિમ. પછી હું તેના ઉપર હુમલો કરીશ. ધેન એટલે પછી, અટેક એટલે હુમલો કરવો. એન્ડ વી બોથ કેન સેટિસ્ફાય અવર હંગર. અને આપણે બંને આપણી ભૂખ સંતોષી શકશું.
The jackal went out in the search of an animal. શિયાળ પ્રાણીની શોધમાં નીકળી પડ્યું. The jackal went out એટલે શિયાળ નીકળી પડ્યું. In the search of an animal એટલે પ્રાણીની શોધમાં. On the way he met a donkey. રસ્તામાં તેને એક ગધેડો મળ્યો. On the way એટલે રસ્તામાં. He met a donkey એટલે તેને એક ગધેડો મળ્યો. The jackal grinned and said. શિયાળે સ્મિત કર્યું અને કહ્યું. ગ્રીન એટલે સ્મિત કરવું. ઓ ડિયર ફ્રેન્ડ, અરે પ્રિય મિત્ર. ડિયર એટલે પ્રિય અને ફ્રેન્ડ એટલે મિત્ર. I was in search of a suitable minister for the king lion. હું રાજા સિંહ માટે યોગ્ય મંત્રીની શોધમાં હતો. I was in search of a suitable minister એટલે હું યોગ્ય મંત્રીની શોધમાં હતો. Suitable એટલે યોગ્ય અને મિનિસ્ટર એટલે મંત્રી. For the king lion રાજા સિંહ માટે. And I think એટલે મને લાગે છે you are just the right person for this post. આ હોદ્દા માટે તમે જ યોગ્ય વ્યક્તિ છો. You are just the right person એટલે તમે જ યોગ્ય વ્યક્તિ છો. For this post આ હોદ્દા માટે. The donkey was after all the donkey. ગધેડો અંતે તો ગધેડો જ હતો. He could not see the plot behind Jackal's statement. તે શિયાળના નિવેદન પાછળનું કાવતરું સમજી શક્યો નહીં. He could not see એટલે તે સમજી શક્યો નહીં. એટલે કે ગધેડો છે એ સમજી શક્યો નહીં. The plot એટલે ષડયંત્ર અથવા તો કાવતરું. The plot behind Jackal's statement. શિયાળના નિવેદન પાછળનું કાવતરું. And readily accompanied him. અને સહેલાઈથી તેની સાથે ચાલ્યો ગયો. રેડીલી એટલે સહેલાઈથી. accompanied him એટલે તેની સાથે ચાલ્યો ગયો. એટલે કે શિયાળની સાથે ગધેડો છે એ જતો રહ્યો. When they reached close to the lion. જ્યારે તેઓ સિંહની નજીક પહોંચ્યા ત્યારે. The lion pounced upon the donkey. સિંહે ગધેડા ઉપર છલાંગ મારી. પાઉન્સ અપોન એટલે છલાંગ મારવી અથવા તો તરાપ મારવી. And killed him at once. અને તરત તેને મારી નાખ્યો. Killed એટલે મારી નાખ્યો. Him એટલે તેને એટલે કે ગધેડાને. At once એટલે તરત. Both the lion and the jackal were happy on this success. સિંહ અને શિયાળ બંને આ સફળતાથી ખુશ હતા. બોથ એટલે બંને. The lion and the jackal સિંહ અને શિયાળ were happy એટલે ખુશ હતા. On this success આ સફળતાથી. Success એટલે સફળતા. When the lion was about to eat the donkey, he felt thirsty. સિંહ જ્યારે ગધેડાને ખાવા જતો હતો ત્યારે તેને તરસ લાગી. When the lion was about to eat the donkey એટલે સિંહ જ્યારે ગધેડાને ખાવા જતો હતો ત્યારે. He felt thirsty તેને તરસ લાગી. He asked the jackal to guard the brain of the donkey. તેણે શિયાળને ગધેડાના મગજની રક્ષા કરવાનું કહ્યું. He asked the jackal એટલે તેણે શિયાળને કહ્યું. To guard એટલે રક્ષા કરવાનું અથવા ચોકી કરવાનું. The brain of the donkey એટલે ગધેડાના મગજની. Brain એટલે મગજ. And went to drink water from the nearby pond. અને નજીકના તળાવે પાણી પીવા માટે ગયો. And went અને ગયો. To drink water એટલે પાણી પીવા માટે. From the nearby pond એટલે નજીકના તળાવે. Nearby pond એટલે નજીકનું તળાવ. In the meanwhile આ સમય દરમિયાન the hungry jackal could not resist his hunger. ભૂખ્યું શિયાળ તેની ભૂખનો સામનો કરી શક્યું નહીં. The hungry jackal એટલે ભૂખ્યું શિયાળ. Could not resist his hunger. તેની ભૂખનો સામનો કરી શક્યો નહીં. રેસિસ્ટ એટલે સામનો કરવો અથવા તો પ્રતિકાર કરવો. એટલે કે જે શિયાળને ભૂખ લાગી હતી એ ભૂખ તેનાથી જલાઈ નહીં. And ate out the brain of the donkey. અને ગધેડાનું મગજ ખાઈ ગયો.
When the lion returned and started eating the donkey, જ્યારે સિંહ પાછો ફર્યો અને ગધેડાને ખાવા લાગ્યો ત્યારે he found the brain missing, તેને મગજ છે એ ગાયબ જણાયું, એટલે કે એને મગજ દેખાયું નહીં. He asked angrily, તેણે ગુસ્સામાં પૂછ્યું, where is the donkey's brain, ગધેડાનું મગજ ક્યાં છે? The cunning jackal replied with folded hands, ચાલાક શિયાળે હાથ જોડીને જવાબ આપ્યો. The cunning jackal એટલે ચાલાક શિયાળ અથવા લુચ્ચું શિયાળ. Replied એટલે જવાબ આપ્યો. With folded hands એટલે હાથ જોડીને. Your Majesty, મહારાજ, the donkey does not have brain, ગધેડાને મગજ હોતો નથી. If he had any, would he come here, જો તેની પાસે હોત તો શું તે અહીં આવત?